સ્વાગત છે। હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। અરવલ્લી જિલ્લાનું વડું મથક મોડાસા શિક્ષણ નગરી તરીકે પ્રખ્યાત છે। સાથે સાથે મેડિકલ ક્ષેત્રે પણ મોડાસા અગ્રેસર છે। કઈ વાત છે કે રાજસ્થાનના ઉદયપુર જિલ્લા તથા ડુંગરપુર જિલ્લાના દર્દીઓ મોડાસા સારવાર માટે આવે છે, જે બતાવે છે કે મેડિકલ ક્ષેત્રે પણ મોડાસાએ ખૂબ વિકાસ કર્યો છે। અહીંયા દરેક પ્રકારના દર્દના દવાખાનાઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપલબ્ધ છે। આ મેડિકલ વિભાગના ક્ષેત્રે એક નવા નજરાણાનો શુભારંભ થયો। ડૉક્ટર પ્રીતમ મહેશ્વરી MS ઓર્થો ફેલોશિપ ઇન કોમ્પ્લેક્સ ટ્રોમપ એન્ડ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન, જેઓએ ઘણા વર્ષો સુધી મોડાસામાં આવેલ સાર્વજનિક હોસ્પિટલમાં સેવાઓ આપેલ છે। ઓર્થોપેડિકને લગતા લગભગ 3000 નાના મોટા ઓપરેશનનો બહોળો અનુભવ ધરાવે છે। ડૉક્ટર પ્રીતમભાઈનો સ્વભાવ સરળ અને પ્રેમાળ હોવાથી દર્દીઓના મન જીતી લીધા છે। મોડાસાના ડીપ વિસ્તારમાં આવેલ ડૉક્ટર વિનયભાઈ ગાંધીના દવાખાનાની બાજુમાં જ તેઓની પાર્થ એડવાન્સ ઓર્થોપેડિક હોસ્પિટલનો શુભારંભ કરેલ છે। તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ પાર્થ એડવાન્સ ઓર્થોપેડિક હોસ્પિટલમાં ઓપરેશન થિયેટરથી લઈ સ્પેશિયલ રૂમ, જનરલ રૂમ નેટ એન્ડ ક્લીન બનાવવામાં આવેલ છે। આજના યુગની આધુનિક મશીનરીથી સજ્જ આ હોસ્પિટલમાં લિફ્ટની પણ વ્યવસ્થા છે। મહત્વની વાત તો એ છે કે તમામ આધુનિક સુવિધાઓ સાથે સાથે ડૉક્ટર પ્રીતમભાઈનો બહોળો અનુભવ અને પ્રેમાળ સ્વભાવ દર્દીઓને આકર્ષે છે। મારું નામ ડૉક્ટર JB સોમપુરા, હું મોડાસાનો સિનિયર મોસ્ટ ગાયનેકોલોજીસ્ટ છું। આજે પ્રીતમભાઈ મહેશ્વરી પોતાના ઓર્થોપેડિક હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યા છે। તે બહુ જ બહોળા અનુભવી છે। તેમણે ફેલોશિપ પણ ચેન્નઈમાં કરી છે, કોમ્પ્લેક્સ ટ્રોમા સર્જરીમાં કરી છે, એમજ તેમણે જોઈન્ટ રિપ્લેસમેન્ટમાં પણ ફેલોશિપ કરેલી છે। તેમની પાસે વિશાળ અનુભવ છે। તેમણે 1 વર્ષ મેઘરાજમાં જલારામ હોસ્પિટલમાં ત્યાં સેવાઓ આપેલી છે અને ત્યાં ખૂબ સારી નામના પ્રાપ્ત કરેલ છે। એ જ રીતે એમણે છેલ્લા 5 વર્ષથી અહીં આપણા મોડાસાના સાર્વજનિક હોસ્પિટલમાં પણ પોતે સર્વ સેવાઓ આપી છે અને ત્યાં એમણે અંદાજે 3000 જેટલી સર્જરી કરી છે। આમ એક બહુ જ હોશિયાર અને વિશાળ અનુભવ ધરાવતા ડૉક્ટર છે। એમને હું આજે એમના ઉદ્ઘાટન પ્રસંગે શુભેચ્છાઓ પાઠવું છું અને પ્રાર્થના કરું છું કે એમનું દવાખાનું સારું ચાલે અને જે દર્દી બધા આવે એ સારા થઈને જાય। નામ સુનિલ કુમાર શાહ છે। હું અરવલ્લી જિલ્લા યુવા સંગઠન પ્રમુખ છું મહેશ્વરી સમાજ તરફથી। આજે અમારા સમાજના ડૉક્ટર પ્રીતમભાઈએ એક નવું સાહસ પ્રદાન કર્યું છે। અમારા સમાજમાં જનરલી કહેવાય કે મહેશ્વરી સમાજ એટલે વેપારથી જોડાયેલો સમાજ છે, પરંતુ આજે એક મોટું કહેવાય ને કે ભાઈ અભ્યાસનું ઉદાહરણ પૂરું પાડતું એ અમારા પ્રીતમભાઈએ પૂરું પાડ્યું કે જેમને પોતાનું હોસ્પિટલ કરી MS ઓર્થો તરીકે, અને એ મોડાસામાં, અરવલ્લી જિલ્લાના મોડાસામાં એમને પોતાનું હોસ્પિટલ આજે નવું ઓપનિંગ કર્યું છે, શુભારંભ કર્યું છે, જે અમારા માટે મહેશ્વરી સમાજ, ગુજરાત નહીં પરંતુ ભારતના મહેશ્વરી સમાજ માટે ખૂબના ખૂબ પ્રગતિકારક તથા ખૂબ આનંદદાયક દિવસ છે અમારા માટે। અને એમને મેઘરજ તથા મોડાસામાં છેલ્લા 5 વર્ષથી જે સેવાઓ આપી છે એમાં 3200 થી 3300 ઓપરેશન એમને કર્યા છે। જે ની રિપ્લેસમેન્ટ આવી ગયું, હાડકાના ઓપરેશન આવી ગયા, જે બી હોય, આજે નાનું મોટું જે પ્રક્રિયા, જે દુઃખદ અમે એક્સિડન્ટ જેવું થાય ત્યારે તરત આપણે MS ઓર્થોની જરૂર પડે છે। એ ઉદાહરણ માટે પ્રીતમભાઈએ સેવા આપવા માટે અમારા સમાજ પ્રત્યે એક સારું હોસ્પિટલ ઊભું કર્યું છે અને તદ્દન અઢળક મશીનો સાથે જે છે એ મોડાસામાં શાયદ પ્રથમ હશે અમારા માટે, અને એ માટે હું આનંદ અનુભવું છું। એ માટે ખૂબ ખૂબ આભાર। આજે ડૉક્ટર પ્રીતમ મહેશ્વરી, જે સાર્વજનિક હોસ્પિટલમાં છેલ્લા 5 વર્ષથી કાર્યરત હતા, એમણે આજે પોતાનું પ્રાઇવેટ હોસ્પિટલ ચાલુ કર્યું છે, જેમણે સાર્વજનિકમાં 3000થી વધુ સફળ ઓપરેશનો કર્યા છે, જેમણે 11 મહિના જેવું મેઘરજ જલારામ ટ્રસ્ટમાં પણ સેવા કરી છે। એમનું આજે હોસ્પિટલ નવનિર્માણ થયું છે। અમે મહેશ્વરી સમાજ બહુ ગૌરવ અનુભવીએ છીએ। આવી જ રીતે અમારા પ્રીતમ મહેશ્વરી લોકોની સેવા કરતા રહે, એ અમારા માટે ખૂબ શુભેચ્છક છે। અમારા માટે ખુશીનો માહોલ બન્યો છે આજે મહેશ્વરી સમાજની અંદર। ઓકે।